ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માં સેકન્ડ સેમિસ્ટરનું સાયન્સનું ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. અને આ ત્રીજું, ચોથું, પાંચમું બધા કેમેસ્ટ્રીને લગતા છે, રસાયણને લગતા એક સરખા છે. એટલે પેલું આ ત્રીજું છે તત્વોનું આવરણની વર્ગીકરણ. એટલે આપણે જે બધા એલિમેન્ટ્સ હોય ને, રાઈટ, યા, એટલે આ જે બધા એલિમેન્ટ શોધાણા 114, એ બધાને એના ગુણધર્મો પ્રમાણે આખું જે ટેબલ બનાવ્યું, એ એ ટેબલના વિશે આ આખું ચેપ્ટર છે. અને ખાસ કરીને ટેબલ એટલા માટે એનો ઉપયોગ પહેલા પ્રસ્તાવનામાં કહે છે કે આપણે ઘણી બધી રાસાયણિક ક્રિયાઓ જે બનતી હોય છે, અને આ 114 તત્વોમાંથી આપણે જે બધી જ વસ્તુ બનાવતા હોય, ધારો કે આપણે કાંસુ બનાવ્યા, તે હજારો વસ્તુ જે બનતી હોય, જે એના સંયોજન થતા હોય, મિશ્રણ થતા હોય, એ એના તત્વોના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. એટલે આપણે જે બધી નવી વસ્તુ બનાવી ત્યારે આના જો આપણને ગુણધર્મો ખબર હોય તો પછી એનો સંયોજનમાં આપણને સરળ પડે સમજવું. એટલા માટે આ ગુણધર્મોના જે એના જે તત્વો છે, એલિમેન્ટ્સ, એના કેવી રીતે વિકાસ થયો એની થોડી હિસ્ટ્રી પહેલાં આપી છે કે કોણે કોણે કેવી રીતે એને બનાવવાનો પ્રયત્ન કર્યો, અને અત્યારે આપણે પહોંચ્યા એ કેવી રીતે પહોંચ્યા ત્યાં સુધીનું થોડું આપણે ટૂંકમાં જોઈ જશું. એટલે આ જે આ સૌથી પહેલી શરૂઆત 1817માં એમ કે થયેલી આ પ્રયત્ન કરવાની, કે આપણે જે તત્વો જે હતા એમ કે એના ગુણધર્મો ઉપરથી કેવી રીતે બધાને ગ્રુપ, જુદા જુદા ગ્રુપ બનાવવા, એનું 1817માં ડોબનેર કરીને વૈજ્ઞાનિકે પહેલો પ્રયત્ન કર્યો. તો એણે શું કર્યું કે એણે બધા જે તત્વો હતા એના વજન પ્રમાણે, એનું જે અણુ પારમાણિક દળ કહીએ, એટલે કે એનું વજન હોય, એટલે આપણે જોશું કે વજનનો આધારે એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રોન, પ્રોટોન વગેરે છે એના ઉપર આધાર રાખે. એટલે કે હાઇડ્રોજનમાં આપણે એક જ પ્રોટોન છે, અને કાર્બન હોય તો કાર્બનમાં એમ કે 12 પ્રોટોન છે, તો એનું વજન 12 પારમાણિક દળ હોય. એટલે આવી રીતે આ બધાના વજન પ્રમાણે એણે બધા ગોઠવા, અને એણે પછી એને ખબર પડી કે એના વચ્ચે એક સંબંધ છે કે ધારો કે એ બધાનું વજન હતું, ધારો કે કેલ્શિયમનું વજન હતું કે 40 હતું, અને એની લાઈનમાં બેરિયમ હતું. હવે બેરિયમનું વજન 137 હતું. તો એના ગુણધર્મો પ્રમાણે વચ્ચે જે સ્ટ્રેટેશિયમ હતું, એ સ્ટ્રેટેશિયમમાં શું થયું કે એનું વજન આ બંનેની સરેરાશ જેટલું થયું. એટલે કે આ તમે 40 + 137 કરી અને એને બે ભાગો તો એ લગભગ 88.7 જેવું આવે. તો આ જે વજન છે વચ્ચેનું જે તત્વ હતું સ્ટ્રેટેશિયમ SR, એનું વજન લગભગ 87.7 આવ્યું. એટલે એણે શું કર્યું આ ડોબનરે કે એણે બધા એલિમેન્ટની ત્રિપુટી બનાવી, 3-3ની આવી રીતે જોડી બનાવી કે સરખા ગુણધર્મવાળા હોય, એ બેનું વજન હોય, એની વચ્ચેનું હોય, એનું એવરેજ આવે એ રીતે. એટલે 1817માં આ એણે પહેલો પ્રયત્ન કર્યો. પણ એમાં પછી શોર્ટેજ શું આવી કે ઘણી વખત કે ચોથું તત્વ એના જેવું આવે. તો આ 3 એલિમેન્ટ ભેગા કર્યા, તો ધારો કે એણે દાખલો આપ્યો છે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની 3 ત્રિપુટી હોય, તો એમાં ફ્લોરિન એના જેવો જ એનો ગુણધર્મ હતો. તો એનું શું કરવું? એટલા માટે આને આ લાંબો વખત ના ચાલ્યું. આ જે ટેબલ એને બનાવ્યું આ ત્રિપુટીનું, એટલે પહેલો પ્રયત્ન ત્રિપુટીનું, એના ફાયદા એ થયા કે એના આ ગુણધર્મોમાં વચ્ચેના જે તત્વ હતું એનો ગુણધર્મ આપણને ખબર પડી. પણ વધુ બધાના માટે લાગુ ન પડ્યું, એટલે એ બધા માટે એટલે એ ન થયું. તો પછી 1864માં આ જે બીજો વૈજ્ઞાનિક હતો ન્યુલેન્ડ કરીને,
તમારે મને લાગે પેલું દેખાતું નહીં હોય કેમ? હા 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 ઓકે કઈ વાંધો નહીં. એટલે પેલું હું ક્યારેક ક્યારેક ફેરવતો રહીશ. પેલું જે ટેબલ હું જે જોતો જાઉં છું ને મારા બીજા કમ્પ્યુટરમાં મેં ચાલુ રાખી અને આજે એના દાખલા આપું છું ને બધા એ એમાંથી રહું છું. એટલે કશો વાંધો નહીં. તમારે અ, શું થયું? ના એ પેલું ધીમું ધીમું હશે. હવે તમારે ઉભા રહો. શેરનું પાછું દબાવ. હવે જતો રહી તમારે. યા મેં પેલું પેજ ફોરવર્ડ પેજ તમને પેલું પેજ બતાવવા માટે મેં આગળ લઈ ગયો હતો પણ એને કારણે તમારે કમ્પ્લીટ બ્લેક તો ન થઈ જાય. યા તમારે મને લાગે અત્યારે યા કટ ઓફ થઈ ગયું લાગે છે. પણ જો કે ઓકે તો તમારે આ પેલું ટીમ વ્યુઅર નથી ને?